નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ગુજરાતની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને GMERS કોલેજમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ ગવર્મેન્ટ કોટામાં ₹3.75 લાખ અને મેનેજમેન્ટ કોટામાં ₹12 લાખ ફી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓને જોતા હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે વધુ એક બાળક મોતને ભેટ્યું છે. ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વાયરસને કારણે વધુ 3 વર્ષના બાળકના મોત થયું છે. નોંધનીય છે કે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ 8 બાળકોના મોત થયા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી શિક્ષકો ઉમટ્યા. બદલી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી. ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકો તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલનનો પ્રારંભ કર્યો. અમદાવાદમાં આવતીકાલે 17મી જુલાઈના મહોરમ નિમિત્તે તાજિયા નીકળવાના છે. તાજિયા શહેરના જુદા જુદા વિસ્તારમાં નીકળીને ત્યારબાદ વિસર્જન માટે ભેગા થવાના છે. જેને પગલે શહેરના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે અમુક માર્ગ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે અમદાવાદમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો. ઘરાકી તેમજ શરૂ થનારી તહેવારોની સિઝન પૂર્વે હોલસેલ ખરીદીમાં વધારાને પગલે સોનું ફરી ઉચકાયું છે. અમદાવાદમાં સોનાનો ભાવ ₹700 વધીને 76,200 પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીની કિંમત ₹500 ઘટીને 92,500 પ્રતિ 1 કિલો થઈ છે. ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ટામેટા તથા લીલોતરી શાકભાજીની આવક ઓછી થવાને કારણે છેલ્લા ઘણા દિવસથી ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા લોકોને રડાવી રહ્યા છે. તેનો ભાવ ₹100 કિલો પહોંચ્યો છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2024ની T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરી રહી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા પ્રવાસની વન-ડે સિરીઝ રમી શકશે નહીં. હાર્દિક પંડ્યાએ BCCIને જાણ કરી છે કે અંગત કારણોસર શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં તે ઉપલબ્ધ રહેશે નહીં. અમેરિકામાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં પર્યાપ્ત સંખ્યામાં ડેલિગેશનના વોટ મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. આ રીતે ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.